વિસ્મૃતિ એ માનવીની પ્રકૃતિ છે. કોઈ પણ ઘટના ઘટે, નાની હોય કે મોટી, એને સમય જતાં સમયનો કાટ ચડે છે અને સ્મૃતિમાંથી ભૂંસાઈ જાય છે. કરબલાની જે શહાદત છે એના જે લગભગ 1381 વર્ષ થવા આવ્યા, તેમ છતાં આજની તારીખે કરબલાની શહાદતને સમગ્ર ભારત અને વિશ્વના તમામ દેશોમાં વસતા મુસ્લિમ સમાજના લોકો અને અન્ય સમાજના લોકો આજે પણ યાદ કરે છે. કારણ કે પૈગંબર સાહેબે ઇસ્લામ ધર્મની જે વ્યાખ્યા કરી એના પહેલાં મુસ્લિમ સમાજમાં ઘણી અંધશ્રદ્ધા પ્રવર્તી હતી. એ બધી અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓને દૂર કરી એક જ અલ્લાહમાં વિશ્વાસ રાખવો, નીતિ અને ન્યાયથી ચાલવું, એ સારા સિદ્ધાંતો કે જેનું પાલન કરવાથી સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય, એ પૈગંબર સાહેબનો સંદેશ. હિન્દુ મુસ્લિમ એકતાને લાગે વળગે છે ત્યાં સુધી કચ્છની કોમી એકતા હંમેશા બેમિસાલ રહી છે. એનો પ્રત્યક્ષ પુરાવો એટલે હાજીપીરનો મેળો. હાજીપીરના મેળામાં જે પદયાત્રીઓ જતા હોય એમાં આપણે જોઈએ છીએ કે જેમ મુસ્લિમ સમાજના લોકો હોય છે તેમ હિન્દુ સમાજના લોકો પણ હોય છે. તે જ રીતે હિન્દુ સમાજના તહેવારો હોય, નવરાત્રિ, તો એમાં પણ મુસ્લિમ સમાજના ભાઈઓ હોંશે ભાગ લે છે. આજે પણ આપણે જોયું કંઈ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના, જેમને આપણે રાહબર કહી શકીએ, એવા લોકો આજે ઉપસ્થિત છે. તો હું એમ માનું છું કે આપણા દેશની રાષ્ટ્રીય એકતા ટકાવી રાખવી હોય અને આ દેશમાં લોકશાહી ટકાવી રાખવી હોય તો તમામ કોમો વચ્ચે એકતા, કોમી સંવાદિતા અને સામાજિક સમરસતાની ખૂબ જ જરૂર છે. અને કોમી સંવાદિતા, કોમી એકતા, રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા તો જ જળવાય કે જો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે. એટલે સહકાર યુવક મંડળ અને એમના પ્રમુખ શ્રી સમેજાભાઈ, જહીરભાઈ અને એમના સાથીઓ, એમણે આજે જે મહેનત જહેમત લીધી છે, માલસીભાઈ માતંગ, એ બધાને હું ખૂબ અભિનંદન આપું છું. અહીં જે લોકો આવ્યા, મૌલાના સાહેબ અને હિન્દુ અને મુસ્લિમ સમાજના સૌ આગેવાનો અને ગોહિલ સાહેબ, એ બધાને હું અભિનંદન આપું છું. અને આ જ રીતે આપણા દેશમાં લોકશાહી ટકી રહેશે, આપણો દેશ ટકી રહેશે. હું હંમેશા વાત કરું છું કે ભાઈ આપણે 75 વર્ષ કે 77 વર્ષથી લોકશાહી ટકાવી શક્યા છીએ ભારતમાં. આજે આપણા પડોશી રાષ્ટ્ર ચીન એ આપણાથી દેખીતી રીતે વિરુદ્ધ છે. દુનિયાનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર નેપાળ, ત્યાં પણ આજે ઓલીના સ્વરૂપમાં ચીન તરફ ઢળતા વડાપ્રધાન આવ્યા છે. માલદીવ, એ પણ આપણે જોયું કે વચ્ચે હાકલ ડોકલ થતું હતું. તેમ ચારે બાજુ પાકિસ્તાન, તો એમના પણ સંબંધો હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા થયા ત્યારથી કમનસીબે સારા રહ્યા નથી. અને આપણી આડોશ-પાડોશના જેટલા દેશો છે એને ચીન પોતાના પૈસાની મદદથી ખરીદે છે. ખુદાના ખાસ્તા ક્યારે કાંઈ પણ આ દેશોમાં મુશ્કેલી આવી પડે એવા સંજોગોમાં જો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ સમાજમાં એકતા હોય તો જ આપણે ટકી શકીએ. એટલે મારી દ્રષ્ટિએ કોમી એકતા એ આ દેશ માટે અને આપણા સૌ માટે જરૂરી છે અને એ માટે આવા કાર્યક્રમો જરૂરી છે. ફરીથી કાર્યક્રમના આયોજકોને અભિનંદન આપું. 10મી મોહરમના સહકાર યુવક મંડળના નેજા હેઠળ સબીલી નિયાઝનું આયોજન કરવામાં આવેલ છે. 10મી મોહરમ એ શહાદતે જે ઇમામ હુસૈનની કરબલાના યુદ્ધમાં શહાદત થઈ, સત્ય અને હકની લડાઈ માટે જે શહાદત થઈ, તેની યાદમાં આ દર વર્ષે મહોરમના પ્રસંગે આ 10મી મોહરમનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં આપણા ભારત દેશની વાત કરીએ તો આપણો ભારત દેશ પણ તમામ ધાર્મિક રીતિ રિવાજનો અનુસરી અને અપનાવતો દેશ છે ને ભારતીય કોમી એકતામાં પણ આમાં પણ સમાયેલી રહેલી છે. આજે આ કાર્યક્રમમાં શંકરભાઈ સચદે, જોરુભાઈ રાઠોડ, જેલ અધિક્ષક ગોહિલ સાહેબ, સલીમ બાપુ અમારા, કોઠારીભાઈ, મજીદભાઈ કુરેશી, એ સૌએ સાથ સહકાર આપી અને કોમી એકતાનો સંદેશો આપેલો છે. અને આપણે સૌ એક સાથે મળી અને સત્ય અને હકની લડાઈ માટે કાયમ ખડે પગે ઊભા રહીએ એવી ભાવના વ્યક્ત કરવામાં આવી, એ બહુ સરાહનીય છે.
આપણા સૌને દેશ માટેની જે ભાવના છે, દેશની એકતા વધારવાની ભાવના છે, એ કાયમ રહે એવી શુભેચ્છા હું આપું છું. માનનીય શ્રી શંકરભાઈ સાહેબ, માનનીય મૌલાના સાહેબ, માનનીય શ્રી ગોયલ સાહેબ, પ્રમોદભાઈ ગુજવા, માનવ જનતા સભે મિત્રો તેમજ અત્રે સૌને વિરાજમાન અને ખાસ મારા મિત્ર અજીત કોઠારી અને સભે છોકરા